ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સમુદાય મેરુદંડી, જેને કોરડાટા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ મેરુદંડીમાં કયું લક્ષણ જોવા મળે? તો આપણે ભણી ગયા કે મેરુદંડ નામનું લક્ષણ જોવા મળે. કોને ખબર છે મેરુદંડ કોને કહેવાય? સ્ટાર્ટિંગ ની અંદર ભણાવ્યું હતું. રચના છે. ક્લિયર? યાદ આવ્યું? ઓકે, ચાલો. મેરુદંડી સમુદાયમાં સમાવેશ પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ છે એટલે કે શું છે? તો કે સર પૃષ્ઠ બાજુએ પોલો, ચેતારજ્જુ અને જોડમાં કંઠનાળી ઝાલર ફાટોની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલા લક્ષણ છે? જો પેલું છે મેરુદંડ, બીજું છે પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુએ પોલું, ચેતારજ્જુ, અને ત્રીજું છે કંઠનાળીય ઝાલર ફાટો. જો અહીં ત્રણેય લખ્યા છે. આ મેરુદંડ બતાડો બધાને. જો અહીંથી એટલામાં વિસ્તરેલો છે, બતાવીએ તમે ટેક્સ્ટબુક ની અંદર જો તો. ચાલો, પેલી કન્ડિશન ક્લિયર થઈ. બીજી કન્ડિશન કઈ છે? ચેતારજ્જુ. ચેતારજ્જુ એટલે કોષો, ચેતાકોષનો આખું દોરડું હોય એકબીજા સાથે જોડાઈને, એને ચેતારજ્જુ કહેવાય. કરોડ સ્તંભ નો કહેવાય, હિરલબેન. અને ઝાલર ફાટો એટલે અહીંયા ઝાલર ફાટ બતાય છે 1 2 3 4 5 6. ઈ શું છે? ઝાલર ફાટો છે. તેઓ દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે, ત્રિગર્ભસ્થ ધરાવે, અંગતંત્ર સ્તરીય આયોજન યુક્ત દેહકોષધારી પ્રાણીઓ છે. યાદ રાખવાની જરૂર નથી સર, આ તો અમને ખબર જ છે. તેઓ પશ્વ ગુદાપૂછ ધરાવે છે અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. પશ્વ ગુદાપૂછ, ગુદાપૂછ એટલે કે એનલ રિજિયન ની અંદર પૂછ જેવો ભાગ આવે. પણ એનલ રિજિયન ક્યાં હોય? પૃષ્ઠ બાજુ, એટલે અહીંયા લખ્યું છે પશ્વ ગુદાપૂછ. જો અહીં લખ્યું બતાય છે. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણી વચ્ચે જે આપણને તફાવત જોવા મળે અહીંયા નીચે દર્શાવ્યો છે. તો સર અમેરુદંડી પ્રાણીઓ કોને કહેવાય? તો કે સછિદ્રથી સામી મેરુદંડી બધા છે ને, એ બધા કેમ આવે? અમેરુદંડીમાં આવશે. બધા બીજા બધા છે એ કેવા આવે? મેરુદંડીમાં આવે. ખબર પડી? ચલો, મેરુદંડીની લાક્ષણિકતા કઈ હોય? મેરુદંડ હાજર હોય. આમાં મેરુદંડ હોય નહીં. કઈ ડાઉટ છે? મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય, પોલું હોય અને એક વડું હોય. માણસને વિચાર, માણસ આવે ને આમાં મેરુદંડીમાં. જો કઈ બાજુ છે આપણું ચેતાતંત્ર? કરોડરજ્જુ કઈ બાજુ છે? આગળની બાજુ, વક્ષ બાજુ છે, પૃષ્ઠ બાજુએ છે? પૃષ્ઠ બાજુએ છે. પોલું છે, ચેતાનાળી ધરાવે છે. જોઈતી આપણે ચેતાનાળી કરોડ સ્તંભની વચ્ચે આપણે જે શું હતી કશેરું કે એમાં જગ્યા જોવા મળતી હતી. એક વડું છે, એકની એક લાઈન ની અંદર જ બધા આવી જાય દોરડા. યાદ આવ્યું? ચાલો આમાં જો મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ છે, નક્કર છે ને બેવડું છે. અળસિયાની અંદર આપણે ભણાવ્યું હતું. યાદ આવ્યું? આગળની બાજુ પેટ બાજુ છે એ શું જોવા મળતું હતું? ચેતારજ્જુ જોવા મળતો. ભાઈ બે લાઈન ની અંદર હતું એટલે આપણે એને બેવડું કીધું હતું. એવું બધું અમેરુદંડી ની અંદર જોવા મળે. આપણને કેવું જોવા મળે? એક વડું, પોલું અને પૃષ્ઠ બાજુ જોવા મળે. ત્રીજું જો જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો છે હાજર જોવા મળે છે અને કંઠનળી ઝાલર ફાટો દ્વારા છિદ્રાળુ બને છે. આપણામાં ઝાલર ફાટો હોય? ન હોય. અત્યારે બતાવે ઝાલર ફાટો આપણામાં? તો કિસ્સા નથી. એટલે શબ્દ વાપરો છે કેટલાક તબક્કામાં ઝાલર ફાટો ધરાવે છે. સમજ પડી? આમાં શું છે? ઝાલર ફાટો આવેલી હોતી નથી. હૃદય કઈ બાજુ? આપણું હૃદય કઈ બાજુ છે? વક્ષ બાજુ, પૃષ્ઠ બાજુ? ડાયરેક્ટ અહીંયા હાથ મૂકો આ બાજુ એટલે તમને ડાયરેક્ટ ધબકારા સંભળાવા મળે. જયારે બહુ દોડીને આવ્યો હોય ને ત્યારે છે ને શાંતિથી બેસી જવાનું, ના હાથ રાખવાનો. તમને છે ને કાર્ડિયાક વોલ્યુમ વધી ગયું હોય ને આખું, એટલે શું થાય? તમને જોવા સાંભળવા મળે. આમ તો હૃદય આપણું વક્ષ બાજુ છે. એ લોકોનું હૃદય કઈ બાજુ હોય? પૃષ્ઠ બાજુએ હોય. તો કન્ડિશન મૂકી સછિદ્રમાં હોય, એ તો અમેરુદંડીમાં આવે તોય નથી હોતું. પણ હોય તો કઈ બાજુ હોય? પૃષ્ઠ બાજુ. એમાં ઉલટું છે. એમાં હૃદય છે એ પૃષ્ઠ બાજુ છે, ચેતા તંત્ર છે એ વક્ષ બાજુ છે. આપણે ચેતાતંત્ર પૃષ્ઠ બાજુ છે, હૃદય આગળની બાજુ છે, એટલે કે વક્ષ બાજુ છે. પશ્વ ગુદાપૂછ છે એ હાજર જોવા મળે છે. આમાં પુષ્પ ગુદાપૂછ છે એ ગેરહાજર હોય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? આગળ વધીએ. ચાલો, 2020માં નીટમાં આ પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછ્યો. હું પ્રશ્ન પૂછ્યો હતો? મેરુદંડી સમુદાયને કેટલા ઉપસમુદાયની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે? તો કે સર 3 ઉપસમુદાય છે. ક્યાં ક્યાં ઉપસમુદાય છે? તો કે પહેલું જે છે એ પૂછ મેરુદંડી છે, એને બીજું નામ આપ્યું છે કંચુક મેરુદંડી.
આ બંને કેવા છે? એક જ છે. બીજો ભાગ છે એને શું કહેવાય? શીર્ષ મેરુદંડી કહેવાય. અને ત્રીજું છે એને પૃષ્ઠવંશી કહેવાય. ક્યાં ક્યાં 3 ઉપસમુદાયો છે ભાઈ? મેરુદંડી શું છે? સમુદાય. એને નીચેના ભાગે 3 ઉપસમુદાયની અંદર વિભાજિત કર્યા. ક્યાં ક્યાં ઉપસમુદાય છે? જો, પૂંછ મેરુદંડી એટલે કે યુરોકોર્ડાટા, એને એના બીજું નામ આપ્યું છે કંચુક મેરુદંડી અથવા તો ટ્યુનિકેટ તરીકે ઓળખવામાં આવે. શીર્ષ મેરુદંડી છે એને શું કહેવાય? સેફેલોકોર્ડાટા તરીકે ઓળખવામાં આવે. ને ત્રીજા છે પૃષ્ઠવંશી, જેને વર્ટિબ્રેટ કહેવામાં આવે છે. હવે આપણે આમાંથી આ છે ને યુરોકોર્ડાટા અને સેફેલોકોર્ડાટા ભણવાનું નથી, ખાલી એક એક ઉદાહરણ આપ્યું છે. પણ આપણે ભણવાનું કયું છે? પૃષ્ઠવંશી ભણવાનું છે, જેમાં આપણે આવીએ છીએ. તો પૂંછ મેરુદંડી અને જે શીર્ષ મેરુદંડ એટલે કે પહેલો અને બીજો ભાગ જે આપણને જોવા મળે છે, એમાં શું છે? તો કે એને ઘણી વખત આદિ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયો એવો સમુદાય છે જેને આદિ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે? ઓપ્શન એ શીર્ષ મેરુદંડી, ઓપ્શન બી પૂંછ મેરુદંડી, ઓપ્શન સી સામી મેરુદંડી અને ડી ઓપ્શન છે એ અને બી બંને. શું લખશો? એ અને બી બંને. ખબર પડે છે ને આ બધી વસ્તુ અલગ અલગ છે. ચાલ, સંપૂર્ણ રીતે કેવા હોય છે? દરિયાઈ છે. આપણે ભણી ગયા સંપૂર્ણ રીતે દરિયાઈ હોય એના એક્ઝામ્પલ મને આપો. ક્યાં ક્યાં સમુદાય સંપૂર્ણ દરિયાઈ હતા? કંકકધરા, પછી કોણ હતું બીજું? સુરત્વચી. વેરી ગુડ તુષાર. આ રીતના પ્રશ્ન હું નીટ આવતી રવિવારની એક્ઝામમાં પૂછવાનો છું, એટલે બહુ ધ્યાન દઈને કરજો. આ વખતે મને માર્ક કોઈ નથી મોકલે, મને કહો તો પેલા. હિરલના માર્ક આવી ગયા છે, પછી સુરભીના આવી ગયા છે. સુરભીને કેટલા? 320 આવ્યા છે. 330. હા, 330 છે. વેરી ગુડ. હિરલને કેટલા હતા? 310, 315. 2 માંથી 10 ઉડાડતી તમે. ચલો, પિનલબેન કેટલા આવ્યા તમારા માર્ક? નથી ખબર ને? તારો અવાજ નથી આવતો બેન. કાંઈ સમજાતું નથી, આવાજ જ નથી આવતો. લખીને મોકલી દે ચેટમાં. ચલો હિમાંશુભાઈ, કેમ નહોતી આપી? હવે આજે દઈ દેજે. આજ સાંજે મને માર્ક સ્ક્રીનશોટ મોકલી દેવો જોઈએ. કેટલા વાગે? 8 વાગ્યા પહેલા. તુષાર કેટલા છે? 264. એટલે કે નીટના બાયોલોજીના પેપરમાં 360 એમાંથી 264 આવ્યા, એટલે કે હજી આપણે 96 માર્ક આગળ વધવાનું છે ને. પ્રકાશ 251, એટલે તારે કેટલા વધે? 119 માર્ક. જેટલા ખોટા પડ્યા છે ને એટલા 2 વાર લખીને મને મોકલી દેજો. જેને જેટલા ખોટા પડ્યા એટલા બધા ક્વેશ્ચન 2 વખત લખા મોકલી દેજો કાલના લેક્ચર પહેલા. ચાલો, પૂંછ મેરુદંડીની અંદર શું હોય અને શીર્ષ મેરુદંડીની અંદર ડિફરન્સ શું છે? તો કે પૂંછ મેરુદંડીમાં મેરુદંડ ફક્ત ડિંભીય પૂંછડીની અંદર જ હાજર હોય છે. ડિંભ હોય, ડિંભની પૂંછડી હોય, એમાં જ તે ખાલી મેરુદંડ હાજર જોવા મળે છે. એટલે એને શું નામ આપ્યું? પૂંછ મેરુદંડી. પૂંછડીમાં જોવા મળે છે એટલે યાદ રાખજો. કોની પૂંછડી? ગર્ભની કે ડિંભની? તો કે સર ડિંભની. યાદ રહેશે? ડિંભ કોને કહેવાય ખબર છે ને? આપણે ભણાવી દીધું છે. ચાલો, શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ છે એ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછ સુધી વિસ્તરેલો આપણને જોવા મળે છે. ખબર પડી? શીર્ષ મેરુદંડીની અંદર શું જોવા મળે? તો કે સર એમાં શીર્ષથી પૂંછ સુધી વિસ્તરેલો જોવા મળે. એક્ઝામ્પલ આપો. પૂંછ મેરુદંડી કોણ છે? તો કે સર એસિડિયા છે. બીજું કોણ છે? તો કે સર સાલ્પા છે અને ડોલિઓલમ છે. આ 3 એક્ઝામ્પલ કોના છે? પૂંછ મેરુદંડીના. તો તમને એમ પૂછે નીચેનાથી કેની અંદર આપણને ખાલી ડિંભની પૂંછડીમાં જ મેરુદંડ જોવા મળે છે? નીચે ઓપ્શન ઘણા બધા આપી દે, એમાંથી ખાલી ડોલિઓલમ આપ્યું હોય આનું, તો આન્સર ડોલિઓલમ આવે. ખબર પડી? ત્યાં શીર્ષ મેરુદંડી, પૂંછ મેરુદંડી ન લખે. શીર્ષ મેરુદંડીનું એક્ઝામ્પલ કયું છે? બ્રેકિયોસ્ટોમા, જેને એમ્ફિઓક્સસ અથવા તો લેન્સલેસ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેકિયોસ્ટોમા છે એનું સાયન્ટિફિક નેમ છે, આ બંને જનરલ નેમ છે. આ કોની આકૃતિ છે બોલો તો? એસિડિયા કેમાં આવતું હતું?
પૂછ મેરુદંડીમાં. તો તમને એવું પૂછે આપેલ આકૃતિ કયા સમુદાયના પ્રાણીની છે, તો કયા ઉપસમુદાયના પ્રાણીની છે? પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી, સામી મેરુદંડી કે મેરુદંડી, એટલે કે પૃષ્ઠવંશી. તો શું આવે? ખબર પડે કેવા ક્વેશ્ચન આમાંથી પૂછશે? કઈ ડાઉટ છે? જોઈ લો, ચાલો એક વખત જોઈ લો, પછી મને પૂછ કયો, હાલો આગળ વધો એમ કયો. ચાલો, પૃષ્ઠવંશી નું હવે આવે છે. પૃષ્ઠવંશી કોણ છે? કે સર પૃષ્ઠવંશી ઉપસમુદાય છે ઓલા બધાની જેમ. એના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. મેરુદંડ એ પુખ્ત અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભની અંદર રૂપાંતર પામે છે. ખબર પડી? આપણામાં મેરુદંડ કોણ છે? આથી બધા પૃષ્ઠવંશીઓ છે મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. આ લાઈન નો સમજાણી હોય તો કયો. જો મેરુદંડીની અંદર 3 ઉપસમુદાય પડ્યા. ક્યાં ક્યાં હતા? તો કે સર એક તો પૂછ મેરુદંડી, પછી એક શીર્ષ મેરુદંડી, અને છેલ્લા કોણ હતું? પૃષ્ઠવંશી. તો બધા પૃષ્ઠવંશી મેરુદંડી કહેવાય, પરંતુ બધા મેરુદંડી છે એ પૃષ્ઠવંશી નો કહેવાય. ખબર પડી જાય ને? કાંઈ છે નહીં. ચાલો, મેરુદંડીના પાયા લક્ષણો ક્યાં ક્યાં છે? તો કે સર એ આપણે આગળ જોયું હતું. કઈ કઈ હતી? કંઠનાલી એ ઝાલર ફાટો હતી, પછી પોલો ચેતારજ્જુ હતો, ને હજી એક હતું. કયું હતું? બોલો. હૃદય વક્ષ બાજુએ હતું. એની સિવાયના ક્યાં ક્યાં લક્ષણો જોવા મળે છે? તો કે મેરુદંડીના પાયા લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે. ઉત્સર્જન અને આશ્રિત નિયમન માટે મૂત્રપિંડ હોય, અને જોડમાં પ્રચલન અંગો અથવા તો મીન પક્ષો અથવા તો ઉપાંગો છે એ ધરાવે છે. ખબર પડી? હવે આપણે મળતા આવે ને લેટેસ્ટ વર્ઝન આવે છે બધું. હવે પૃષ્ઠવંશી ઉપસમુદાયને ફરીથી નીચે પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે. પૃષ્ઠવંશીમાં 2 વિભાગ પડ્યા. ક્યાં ક્યાં? કે જેને હનુ નથી. હનુ કોને કહેવાય? આ જે જડબા હોય ને એને હનુ કહેવાય. આને હનુ અસ્થિ કીધું તું, યાદ છે? નીચેનું છે એવી હનુ ધરાવતા હોય અથવા તો જડબા ધરાવતા હોય ને જડબા ધરાવતા નથી. તો કે સર જડબા ધરાવતા નથી એની અંદર કોણ આવે? તો કે એની અંદર ચૂસમુખા આવે, કે જેને જડબું હોય નહીં, ઉપરનું હાડકું જ ન હોય, તેને દબાવતી પોચું પોચું લાગે. અસ્થિ હોય તો એ કડક લાગે ને, એટલે ચૂસમુખા હનુ વગરમાં આવી ગયા. હનુ ધારીની અંદર પાછા 2 ભાગ પાડ્યા. ક્યાં ક્યાં? કે જેની પાસે મીન પક્ષો હોય ને જેને 4 પગ હોય, એટલે કે ઉપાંગો હોય. માછલીને તો આપણી જેમ ઉપાંગો ન હોય, એટલે એ પાછા પૃષ્ઠવંશીમાં તેને અલગ પાડવા પડે. એટલે જો અહીંયા મત્સ્ય એક ભાગ પાડ્યું છે ને એક ચતુષ્પાદ કે જેને ઉપાંગો આવેલા છે એ. તો ભાઈ મત્સ્ય પાછી 2 પ્રકારની છે. એકમાં એનું કંકાતંત્ર કાસ્થિનું બનેલું છે એટલે એને કાસ્થિ મત્સ્ય કહેવાય. એકનું કંકાતંત્ર છે અસ્થિનું બનેલું છે એટલે અસ્થિ મત્સ્ય કહેવાય. ચતુષ્પાદની અંદર ક્યાં ક્યાં વિભાગો પાડ્યા? તો કે ઉભયજીવી છે કે જે પાણી અને જમીનમાં બંને ઉપર હાલે. સરીસૃપ છે, પેટે સરકીને ચાલનારા પ્રાણીઓ છે એ. વિહગ છે જે ઉડી શકે તે પક્ષીઓ જેને કહે છે. સસ્તન છે જેને બાહ્ય કર્ણપલ્લવ હોય, રૂવાટી હોય. એક ક્વેશ્ચન મૂક્યો તો ક્રિયા ડીપીપી માં, યાદ છે? તો આ ખાસ યાદ રાખો. પૃષ્ઠવંશી શું છે ભાઈ? શું છે પૃષ્ઠવંશી? ઉપસમુદાય છે. રેડી? પણ સમુદાય કોણ હતું? તો કે સર સમુદાય હતું ઈ મેરુદંડી. એની નીચે આવે એટલે એનો ઉપસમુદાય કહેવાય. હવે સમુદાયની નીચે શું આવે? તો કે સર વર્ગ આવે. આવે વર્ગ. પણ અહીંયા જો અહીંયા વર્ગ બધા ક્યાં છે? અહીંયા છે. અહીંયા વર્ગ અહીંયા છે. તો વર્ગની ઉપરનો જે ભાગ છે જેને જો આપવાની જરૂર પડે તેને ઉપરી વર્ગ કહેવાય. શું કહેવાય? ઉપરી વર્ગ. એટલે કે વર્ગની ઉપર હોય એને ઉપરી વર્ગ કહેવાય. તો ઉપરી વર્ગ છે 2 પડ્યા. ક્યાં? મત્સ્ય ને ચતુષ્પાદ. અને એની અંદર વર્ગ પૂછે તો કયા ક્યાં આવે? તો વર્ગ ઉભયજીવી, વર્ગ સરીસૃપ. તમને એમ પૂછે સસ્તન સમુદાયના પ્રાણીઓ ક્યાં છે? તો વિધાન હું સાચું બોલ્યો ખોટું બોલ્યો કયો? સસ્તન સમુદાયના પ્રાણીઓ ક્યાં ક્યાં છે? એ વિધાન સાચું છે ખોટું છે? ખોટું છે, કેમ કે સસ્તન સમુદાય નથી. સસ્તન શું છે? વર્ગ છે. આ વર્ગ આપણે ક્યાં હતા? ભણી ગયા હતા પેલા ચેપ્ટરમાં, યાદ આવ્યું? તો હવે આપણે શું કરશું? પેલા ચૂસમુખા વિશે ભણશું, પછી કાસ્થિ મત્સ્ય આવશે, પછી અસ્થિ મત્સ્ય આવશે, પછી ઉભયજીવ, સરીસૃપ, વિહગ અને સસ્તન આવશે. ત્યાં પૂરું થઈ જાય ચેપ્ટર. ચાલો
પેલા કોણ આવ્યું? ચૂસમુખા, જેને સાયક્લોસ્ટોમાટા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આની પાસે તો જડબું નથી એટલે ચાવી હકે કયો તો? દાંત બાત તો કંઈક હોવું જોવે ને. આ ચાવશે કેમ? પ્રેશર ક્યાંથી કરશે જેને લીધે બધું કઠણ વસ્તુ ખાવી હોય? તો કે એવું જ કંઈ કરી શકતું નથી. આથી ચૂસમુખા વર્ગના બધા જીવન સભ્યો કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવી છે. પરોપજીવી છે એટલે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે, પણ કોઈના શરીરમાં જઈને નથી રહેતા, શરીરની બહાર રહે છે એટલે શું કહેવાય? બાહ્ય પરોપજીવી કહેવાય. તેઓના શરીરમાં શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી છે. ખાસ આ લાઈન યાદ રાખજો કેમ કે આમાં ભૂલ કરી દેશે. નીચેનું વિધાન ઓળખો જ, 6 થી 15 ઝાલર ફાટો આવેલી છે એવું લખી દે તો ખોટું વિધાન પડે કે ને? એ જોડ લખ્યું છે, અથવા તો આવું લખ્યું હોય 12 થી 30 ઝાલર ફાટો આવેલી છે તો વિધાન સાચું થઈ. શું કામ? અહીંયા જોડની જગ્યાએ ડબલ કરી દીધા. ખબર પડી? આ લાઈન ખાસ માર્ક કરજો, પૂછવાનો જ છે. આવતા રવિવારમાં પેપરમાં આમ ક્વેશ્ચન હશે, એને એક ક્વેશ્ચન આવડી જશે, પૂછવાનો જ છું. ચૂસમુખા એ ચૂસક પ્રકારનું હનુવિહીન કે જડબાવિહીન છે, ગોળાકાર મુખ ધરાવે છે. જો અહીં જડબું જ નથી, હાવ ફ્લેટ છે. તેઓના શરીર ઉપર ભીંગડા કે યુગ્મ મીનપક્ષો આવતા નથી. જો આમાં મીનપક્ષો જેવું કઈ બતાય છે? યુગ્મ મીનપક્ષો એટલે કે બંને બાજુ હોય. આવી આપણે જોઈએ ને, માછલી આવી ન જતા, તો આને શું કહેવાય? બે મીનપક્ષો છે ને પાછા એકબીજાને સમાન છે તો આને યુગ્મ મીનપક્ષો કહેવાય. યુગ્મ મીનપક્ષો. યુગ્મ મીનપક્ષો છે ને એ અસ્થિ મત્સ્યની શું છે? લાક્ષણિકતા છે. તો આમાં જો જોવા મળે છે યુગ્મ મીનપક્ષો તો કે સર નથી જોવા મળતા. ખોપરી અને કરોડ સ્તંભ છે કેવા છે? કાસ્થિમય છે. ખોપરી છે અસ્થિની નથી બનેલી, કેની બનેલી છે? કાસ્થિની બનેલી છે. બંધ પ્રકારનું રુધિર ભિસરણ તંત્ર ધરાવે છે. ચૂસમુખા કેવા છે? દરિયાઈ છે, યાદ રાખજો. પરંતુ અંડજનન છે એ મીઠા પાણીમાં કરે છે. એટલે કે રે ક્યાં? ખારા પાણીમાં. ઈંડા મૂકવાનો સમય થાય ત્યારે ક્યાં આવે? મીઠા પાણીમાં આવે. એટલે કે નદી ને એવો જે પ્રદેશ હોય ત્યાં આવે. ત્યાં ઈંડા મૂકીને પાછા ક્યાં વહી જાય? તો કે સર દરિયામાં વહી જાય. પછી અંડજનન કરે પછી તો એ પાછા મરી જાય છે. જો અહીં લખ્યું હશે અંડજનન બાદ, એટલે કે ઈંડા મૂક્યા બાદ થોડાક દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે. તેમના ડીંભ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે. સમજા પડી? જો આ દરિયાઈ એરિયા છે, પછી આ મીઠા પાણીનો ભાગ છે. અહીંયા કોણ છે? માનો કે આના ઉદાહરણ છે લેમ્પ્રી, લખી નાખીએ આપણે લેમ્પ્રી. અત્યારે પુખ્ત લેમ્પ્રી અહીંયા છે. પછી શું થયું? પ્રજનન કરી ઈંડા મૂકવા ક્યાં મૂકવા ગઈ? તો કે સર અહીંયા ઈંડા મૂક્યા. ઈંડા મૂકીને પાછા ક્યાં વહી આવે? તો કે સર અહીંયા વહી આવે. પછી તો આ મરી ગયું. હવે ઈંડાના જે છે ડીંભ જે હતા બધા એ કઈ જગ્યાએ છે? તો કે સર ડીંભ તો મીઠા પાણીમાં છે હજી. તો ડીંભ પાછા ક્યાં જાય? તો કે સર ડીંભ પાછા છે એ ખારા પાણીમાં જશે. જો અહીં લખ્યું અંડજનન બાદ છે એ મૃત્યુ પામી જાય. ડીમ છે એ રૂપાંતરણ પછી, એટલે કે ડીમ છે એ પુખ્ત પ્રાણી જેવું બતાવવા મળે પછી ક્યાં આવી જાય? તો કે સર દરિયામાં પાછું આવી જાય. ક્લિયર? એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? તો કે સર લેમ્પ્રી અને હેગફિશ છે. લેમ્પ્રીનું સાયન્ટિફિક નેમ છે પેટ્રોમાઇઝોન અને હેગફિશનું સાયન્ટિફિક નેમ છે મેક્ઝિન. માઇક્ઝિન કયો, મેક્ઝિન કયો, બધું હાલે. જો આ લેમ્પ્રીનું ઉદાહરણ છે, યાદ રાખજો. ડાઉટ છે? હવે તો આપણે માછલી પ્રત્યે થોડું ઘણું જાણતા હોય એટલે માછલી ભણવાની છે. આ માછલી કઈ છે? જો તો ભાઈ શાર્ક છે, યાદ રાખજો. શાર્ક ને અહીંયા નામ શું આપ્યું છે? સ્કોલિયોડોન આપ્યું છે, અથવા તો ડોગ ફિશ નામ આપ્યું. કૂતરા જેવી બતાતી નથી પણ તોય નામ આપ્યું ડોગ ફિશ. અને નીચે છે એને શું નામ આવ્યું? કે પ્રિસ્ટિસ, જેને સો ફિશ કહેવાય. ભાઈ કરવતી ને ઇંગ્લિશ ની અંદર સો કહેવાય, આ કરવતી જેવું દેખાય એટલે એને સો ફિશ કહેવાય. ચાલો, તેઓ ધારા રેખીય પ્રવાહને રચના અને કાસ્થિમય અંતિકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે. જો અહીં મીઠા પાણીનો શબ્દ સમાવેશ કર્યો નથી, યાદ રાખજો. મુખ કઈ બાજુએ છે? જો આનું મુખ કઈ બાજુ છે? આગળની બાજુએ છે ને વક્ષ બાજુએ છે. આગળ અને વક્ષ બાજુએ, નીચે બાજુ છે ને, એટલે જો અગ્રવક્ષ મુખ કીધું છે. કરોડ સ્તંભ આ જીવન સ્થાયી છે, એટલે કે આખા જીવન દરમિયાન કરોડ સ્તંભ તો રહી જ છે. ઝાલર ફાટો અલગ અલગ છે અને ઝાલર ઢાંકણ ધરાવતી નથી, એટલે કે ઝાલર ઉપર ઢાંકણ આવેલું હોતું નથી. પરંતુ આની પછી તમે જ્યારે અસ્થિ મત્સ્ય ભણશો ને ત્યારે શું આવશે? કે એમાં ઝાલર ઢાંકણ આવશે.
ખબર પડી? ત્વચા કેવી હોય? જો ભીંગડા નો એટલે ત્વચા કેવી થઈ? ચીકણી લાગે આપણને અને કડક લાગે. અને સૂક્ષ્મ પ્લેકોઇડના ભીંગડા ધરાવે છે. કોના ભીંગડા છે ભાઈ? પ્લેકોઇડ જે પદાર્થ હોય એના આવશે. જ્યારે અસ્થિ મસ્યમાં બીજા ભીંગડા આવશે. એટલે એ યાદ રાખવાનું ડિફરન્સ. દાંત એ કોના બનેલા છે? કે પ્લેકોઇડના ભીંગડાનું રૂપાંતરણ છે જેઓ પાછળની દિશાની અંદર વળેલા હોય. એટલે કે આના દાંત છે ને આમ હશે. ખબર પડી? પાછળની દિશાની અંદર આમ વળેલા. એટલે કે શિકારને એક વખત પકડીએ પછી જવા દે નહીં. તેઓ હનુધારી કે જડબાધારી છે. તો ખબર છે, એટલું મોટું મોઢું બતાવે છે. અને પાછું કેવું હોય? શાર્ક છે, શાર્ક કોકનો શિકાર કર્યો હોય તો કોઈને જવા દે? તો એ તો જડબું હોય તો જ એટલું ફિક્સ થી શું કરી શકે? શિકાર કરી શકે. જડબા ખૂબ જ મજબૂત છે. તેઓ બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે. પ્લવનાશયો અથવા તો વાતાશયોની ગેરહાજરી હોવા છતાં ડૂબ્યા વગર સતત તરતા રહે. તમે એક પાણી ભરેલી જગ્યા છે, એમાં હવા એક ફુગામાં નાખીને ફુગાને ડૂબાડવાની ટ્રાય કરો, ફુગો ડૂબે કોઈ દિવસ? શું કામ ન ડૂબે? કે સર એની અંદર હવા આવેલી છે એટલે. પરંતુ માછલીઓને એનો વજન વધારે હોય તો તરવા માટે એની અંદર વાતાશયો આવેલા હોય. પણ વાતાશયો છે કાચથી મસીમાં આવેલા નથી, છતાં પણ કેવું છે? તો કે સર એ સરળતાથી તરી શકે. જો આ લાઈન લીધી. પ્લવનાશયો અથવા તો વાતાશયો છે આવેલા નથી, છતાં પણ એ તરે છે, ડૂબતી નથી. ખબર પડી? હૃદય કેવું છે? દ્વિખંડી છે. જો હૃદય કેવું જોવા મળે છે આમાં? એટલે કે બે જ ખંડ હશે. ઉપરનું હોય એને શું કહેવાય? નીચે હોય એને ક્ષેપક. સર તો આ કેવું રુધિરનું વહન કરતું હશે? તમને એવું થાય ને, કેવા રુધિરનું વહન કરે? ઓક્સિજન વાળું હોય કે ઓક્સિજન વગરનું હોય? તો કે ભાઈ આ જે રુધિરનું વહન કરે ને એ ઓક્સિજન વગરનું હોય. અહીંથી રુધિર આવ્યું, એ અહીંયા ગયું. ત્યાંથી રુધિર જાય, એ પછી અહીંથી, ત્યાંથી પછી આ ક્યાં જાય? તો કે ત્યાં ઝાલર પાસે જશે. અને ઝાલર પાસે ઓક્સિજન વાળું થાય ને પછી આખા શરીરમાં ફરે, પાછું જે ઓક્સિજન વગરનું રુધિર હોય ને અહીંયા આવશે. ખબર પડી? એટલે કે આ જે કાસ્થિમસ્ય છે, અસ્થિમસ્ય, એની અંદર જે આપણે હૃદય જોવા મળે એ બે જ કોટર ધરાવે છે. એટલે કે પછી કાં તો એ કેવું હોય? ઓક્સિજન વાળું રુધિર ટ્રાન્સફર કરતો હોય, અથવા તો ઓક્સિજન વગરનું કરતું હોય. પણ ઓક્સિજન વગરનું રુધિર છે એ શું કરે છે? ટ્રાન્સફર કરે છે. એક કર્ણક હોય, એક ક્ષેપક હોય છે. તેમાંના કેટલાક વીજઅંગો ધરાવે છે. વીજઅંગો એટલે શોર્ટ લગાડે એવા. તે વીજ અંગો ધરાવતું કોણ છે? ખાસ યાદ રાખજો. જો બોલ્ડ કરીને લખેલું છે તમારા ટેક્સ્ટ બુકમાં. ટોરપીડો. કોણ છે? ટોરપીડો. ખાસ યાદ રાખજો. ટોરપીડો કઈક તમને વાવાઝોડાને લગતું લાગે છે? વાવાઝોડાને કઈક ટ ઉપરથી કહેવાય કે ન કહેવાય? મને નામ યાદ હતું, ભૂલાઈ ગયું અત્યારે. શું કહેવાય યાદ નથી આવતું. કોઈને યાદ હોય બોલો. હા, ટોર્નેડો. વેરી ગુડ. ટોર્નેડો આવ્યો હોય તો શું થાય? લાઇટ વહી જાય કે ન વહી જાય? એટલે એને યાદ રાખવાનું. ટોર્નેડો આવ્યો તો લાઇટ વહી ગઈ, પણ તો લાઇટ છે, એટલે કે વીજ અંગો છે, એને ટોર્પીડો યાદ રહી જાય ને? યાદ રાખી લેવાનું. ઝેરી ડંખ. ડંખ મારી દે એટલે મરી જાય માણસ, અથવા તો ગમે તેને મારે. એને કોણ ધરાવે છે? ટ્રાઇગોન ધરાવે છે. તેઓ શીત રુધિર વાળા છે. શીત રુધિર એટલે અસમતાપી કહેવાય. ના આવે, ઠંડુ ન થાય. શીત એટલે બધું ઠંડુ ન થાય. શીત રુધિર વાળા એને બીજા અસમતાપી કહેવાય. હવે માનો કે બહાર ઠંડુ વાતાવરણ હોય ને, તેનું રુધિર ઠંડુ થઈ જાય. બહાર જેટલું ગરમ તાપમાન હોય એટલો એનું રુધિર છે કેવું થઈ જાય? ગરમ થઈ જાય. એટલે શરીરનું તાપમાન પોતે જાળવી શકતા નથી. બહાર જેવું તાપમાન હોય ને એવું ને એવું તાપમાન એના શરીરનું થઈ જાય. આથી આ પ્રાણીઓને કેવા કહેવાય? અસમતાપી પ્રાણી અથવા તો શીત રુધિર વાળા પ્રાણી કહેવાય. સર આપણે કેવા છીએ? શીત રુધિર વાળા છે? નહીં, આપણે એવા નથી. આપણે આપણા શરીરનું તાપમાન છે કેવું મેન્ટેન કરીએ? બહાર ગયા હોય તો આપણું શરીર, બહાર ઠંડી હોય તો આપણું શરીર ગરમ હોય, અને બહાર ગરમી હોય તો આપણું શરીર ઠંડુ થાય. પરસેવો લાવે પછી ત્યાં પવન લાગે એટલે આપણે ઠંડુ ઠંડુ લાગે એટલે આપણું શરીર ઠંડુ થઈ જાય. તો આપણે આપણું તાપમાન જાળવી રાખે છે. તો આપણા પ્રાણી, આપણી જેવા જે પ્રાણીઓ એને શું કહેવાય? સમતાપી પ્રાણી કહેવાય. સમતાપી પ્રાણી બે જ છે, બે જ વર્ગની અંદર આવે. ક્યાં ક્યાં? એક તો વિહંગ પક્ષીઓ જે છે ઈ, અને એક છે સસ્તન. ઈ બે ની અંદર હોય તો સમતાપી, એની સિવાયના હોય બધા શું કરી નાખવાના? અસમતાપી કરી નાખવાના.
આ એક છે ને બહુ વિચિત્ર નામ આપ્યું છે, પોઇકિલોથર્મસ. યાદ રાખજો, પોઇકિલોથર્મસ તમારી એક્ઝામમાં લખીને આવે તો બી નહીં જવાનું. પોઇકિલોથર્મસ એટલે શું છે? અસમતાપી છે. ક્લિયર? તેઓમાં તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ હોય છે. લિંગ ભેદ જોવા મળે છે. કેવા છે? દ્વિલિંગી છે, ઉભયલિંગી નથી. નરમાં નિતંબ મીન પક્ષો આકડીઓ કે પકડ ધરાવે છે. એટલે કે પ્રજનન કરવા માટે, માદાને જકડી રાખવા માટે નરના જે મીન પક્ષો હોય એ આકડીઓ અથવા તો પકડ ધરાવે છે. ખબર પડી? આ એક યાદ રાખજો, ક્લેસ્પર યાદ રાખજો, ક્લેસ્પર શબ્દ. તેઓ અંતઃફલન ધરાવે છે. અંતઃફલન એટલે કે માદા શરીરની અંદર બંને જન્યુઓ ભેગા થઈને શું થાય? ફલન થાય. ને તેમાંના ઘણા ઓછા અપત્યપ્રસવી છે. અપત્યપ્રસવી એટલે શું? કોને ખબર છે? હા, સીધા બચ્ચાને જન્મ આપે, વચ્ચે ડીંભે નો આવે કે ઈંડુય નો આવે, એને શું કહેવાય? અપ્રત્યપ્રસવી કહેવાય. ઉદાહરણ કોણ કોણ છે? કે ડોગફિશ, જેને સ્કોલિયોડોન કહેવાય, અથવા તો શાર્ક કહેવાય. શાર્ક વાળો એમસીક્યુ મૂકવાનો છે એક્ઝામમાં, યાદ રાખજો. શાર્ક કોને કીધી હતી? સ્વોફિશ, જેને પ્રિસ્ટ્રીસ અથવા તો સ્વોફિશ કહેવાય છે. અને ગ્રેટ વ્હાઇટ શાર્ક છે. આ ખાલી શાર્ક હતી, આ પછી ગ્રેટ વ્હાઇટ શાર્ક આવી, જેને શું કહેવાય? કાર્કારોડોન તરીકે ઓળખવામાં આવે છે. અને રે ફિશ છે, એને ટ્રાઇગોન તરીકે ઓળખવામાં આવે. રે ફિશ છે ને, રે ફિશ જોઈ તમે? આ રીતે હોય અને અહીંથી આ મોટું આવે, તરતી હોય. આપણને એમ થાય પક્ષી છે ને પાણીની અંદર તરતું હોય એવું લાગે, એને રે ફિશ કહેવાય. ચાલો, આમાં કઈ કઈ વસ્તુ યાદ રાખવા જેવી છે? જો, કાંઈ છે નહીં. કાસ્થિ મત્સ્ય કોને કહેવાય? તો કે જેની અંદર કાસ્થિ હોય, અંતઃકંકાલ, અસ્થિ તો આવવાનું જ નથી. પ્લસ વાતાશયની ગેરહાજરી હોય. આને ખાલી દરિયામાં રહેવું જ ગમે, મીઠા પાણીમાં જીવી નથી શકતા, એવું યાદ રાખો. પેલું કોણ આવ્યું? હા, એ અનુકૂલન નથી પામેલા મીઠા પાણીમાં રહેવા માટે, એવું યાદ રાખજો. એટલે ખબર પડી ખાલી દરિયામાં આટા મારે, મીઠા પાણીમાં આવે નહીં. ભીંગડા ધરાવે છે. કેવા ભીંગડા છે? તો કે સર પ્લેકોઇડના. દાંત બનાવવાની આળસ થતી હતી ને તો પ્લેકોઇડના દાંત બનાવી નાખ્યા, એવું યાદ રાખવાનું. થઈ ગયું? લિંગ ભેદ ધરાવે છે, એટલે કે બે લિંગી છે, દ્વિલિંગી છે. એક તો ટોર્પીડો છે. ટોર્નેડો આવ્યો તો દ્વિજંગો વયા ગયા, એટલે એ ટોર્નેડો, શું કે ટોર્પીડો કહી દીધું એને. બીજું કોણ હતું? તો કે સર ઝેરી ડંખ ધરાવતું હતું. કોણ હતું? ટ્રાઇગોન. બરોબર. બીજું શું છે? આ તો તાપમાનનું ધરાવતા જ નથી, તો યાદ રહી જ જાય ને. સામાન્ય રીતે વિહક પહેલાના બધા તાપમાન ધરાવતા જ, ક્ષમતા ધરાવતા જ નથી. બીજું કઈ યાદ રાખવા જેવું છે નહીં. વાતાશયો આવેલા નથી તો સરળતાથી તરે છે. કઈ બીજું કઈ હોય તો કયો? કઈ યાદ રાખવા જેવું નથી એક્ઝામ્પલ સિવાય. એક્ઝામ્પલ કઈ રીતે યાદ રાખવું તો શીખવાડ્યું ને મેં તમને. ચાલો, અસ્થિ મત્સ્ય. અસ્થિ મત્સ્ય જો મેં કીધું તું, કોલા ખાલી ખારા પાણીમાં, આ બંને પાણીની અંદર છે કે નહીં? કંકાલ તંત્ર કોનું બનેલું હોય? સર અસ્થિનું બનેલું હોય, એટલે તો એને અસ્થિ મત્સ્ય કીધું. કેવી માછલીઓ છે ભાઈ? તો કે સર એનો આકાર છે, શરીરનો આકાર છે હોડી આકારનો જોવા મળે છે. હોડી કેમ આવી રીતની હોય? હોય કે ન હોય આવી રીતે? એવો આકારની જોવા મળે. જો આને અપવાદ કરી દેવાનો, આને બહાર રાખો. આ જોવા મળે છે કે નહીં? ચાલો, મુખ કઈ બાજુ હોય? તો કે સર મુખ મુખ્યત્વે અગ્રીય છે, એટલે કે આગળની બાજુએ છે. જો આગળની બાજુ જોવા મળે છે, તમારા ટેક્સ્ટબુકમાં જો. ઓલામાં કેવું હતું? અગ્ર બાજુ હતું પણ પાછું નીચે હતું. અહીંયા નીચેની સાઈડ હતું, અહીંયા નીચેની સાઈડ જોવા મળતું નથી. કઈ બાજુ જોવા મળે? અગ્રીય બાજુએ જ ખાલી જોવા મળે છે. તેઓ 4 જોડ ઝાલરો ધરાવે છે. ખાસ 8 ઝાલરો અથવા તો 4 જોડ ઝાલરો ધરાવે છે, જે દરેક બાજુએ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હતી. પહેલા હતી એમાં હતી નહીં ઝાલર ઢાંકણ. કેવા નહોતી? કાસ્થિ મત્સ્યમાં. હવે આ એની પછી આવ્યું, એટલે આમાં કંઈક ડેવલપ થયેલું હોવું જોઈએ ને. નીટ 2021માં કંઈ ડેવલપ ન થયા, પણ 2022માં ડેવલપ થઈને દેવા જવી પડે ને નીટની પરીક્ષા. એમાં આ લોકો ડેવલપ થઈને આવ્યા. જો આની અંદર ઝાલર ઢાંકણ આવી ગયા. ત્વચા કેની બનેલી છે ભાઈ? કયો તો? સાયક્લોડ અથવા તો ટીનોઇડના ભીંગડા હતા. ઓલામાં કેમાં હતા? પ્લેકોઇડ હતા. પ્લેકોઇડ ટીનોઇડ ને બધું ભેગું નહીં કરી નાખતા, અલગ અલગ છે બધું.
જ્યારે નીટના પરીક્ષામાં હશે આવું જ હશે. નીચેનામાંથી કોણ પ્લેકોઇડના ભીંગડા ધરાવે છે, અથવા તો આ માછલી છે એના ભીંગડા કેના બનેલા હોય, તો નીચે લખ્યું હોય પ્લેકોઇડ, ટીનોઇડ, સાયક્લોઇડ, આપેલ તમામ. કાંઈ ખબર નહીં રહી, કેમ કે ત્યારે શું હોય, ડિપ્રેશન હોય ને ટાઈમનું. એટલે હજી મારે એટલા બધા એમસીક્યુ બાકી છે, 3 કલાક જ છે. આ ટીચર આવો છે જે પેપર મોડું આપ્યું. ગરમી બહુ થાય છે, કેમ કે ઉનાળામાં હમણાં તો સારું છે તમારે ચોમાસા બાજુ જાય એટલે ગરમીનો ઇસ્યુ ન રહે. બાકી મેમાં લેવાની હોય તો ઉનાળો જ હોય. અમુક સ્કૂલની અંદર એસી હોય, અમુકમાં પંખાઈ ન ફરતા હોય, એવું હોય. એટલે એ બધા ટેન્શન ત્યારે આવે. પણ અત્યારે આ બરોબર શું કરવાનો, કન્સેપ્ટ ક્લિયર કરવાનો. વાતાશયો ધરાવે છે, ઓલાની અંદર નહોતા, જેને લીધે શું થાય, તારકતા આવે, એટલે કે સરળતાથી તરી શકે. એમાં હવા ભરેલી હોય તો શું થાય ભાઈ, તરી શકે કે ન તરી શકે. હૃદય દ્વિખંડી છે, જેમાં એક કર્ણક અને એક ક્ષેપક છે. શીત રુધિર વાળા છે, લિંગભેદ જોવા મળે છે, બધું કોમન છે, ઓલા જેવું જ છે. બાહ્ય ફલન દાખવે છે, ઓલામાં કેવું ફલન હતું જો. થેન્ક યુ. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે, ખબર પડી. બાહ્ય ફલન છે મુખ્યત્વે અંડ પ્રસવી છે, અને જીવન વિકાસ કેવો છે, પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે કે જે અંદરથી બાળક અથવા તો જે જન્મ છે એ કોના જેવું બતાતું હોય, તો કે સર પુખ્ત જેવું બતાતું હોય. જો પ્રત્યક્ષ વિકાસ અને પરોક્ષ વિકાસમાં શું ફરક છે. પ્રત્યક્ષ વિકાસ હોય ને તો એમાં જે બાળક જન્મે ને પુખ્ત જેવું બતાય, ખબર પડી. જ્યારે અપરોક્ષ વિકાસ હોય અથવા તો અપ્રત્યક્ષ હોય, એમાંથી ફલન થઈને ડિંભ બને. ડિંભ છે ઈ એના માતા પિતા જેવું દેખાતું ન હોય, ખબર પડી. એના માતા પિતા જેવું બતાય નહીં, એમાં અમુક ફેરફાર થાય ને પછી પુખ્ત પાણી જેવું બને. આ રીતનો એને પરોક્ષ વિકાસ કહેવાય. સમજ પડે છે બંને વચ્ચે શું ડિફરન્સ છે. તો સર અહીંયા તમે એમ આમાં એવું ન થવું જોઈએ કે આમાં બાહ્ય ફલન છે તો પ્રત્યક્ષ વિકાસ કઈ રીતે થાય, સમજ પડી. એક્ઝામ્પલ જો અહીંયા તો આપણે કીધું તું દરિયામાં રહે મીઠા પાણીમાં રહે, એટલે દરિયામાં રહેતા હોય એના એક્ઝામ્પલ પેલા છે, પછી મીઠા પાણીના આપ્યા છે. કેમ મીઠા પાણીના, અહીંથી નીચે છે એ બધા મીઠા પાણીના છે. દરિયાઈ પાણીના યાદ રાખો. ઉડતી માછલી એટલે કે ફ્લાઇંગ ફિશ કોણ છે, એક્ઝોકોઇટસ. એક્ઝોકોઇટસ કોના તરીકે ઓળખાય છે, ફ્લાઇંગ ફિશ તરીકે ઓળખાય છે. આ ગુજરાતી ભૂલી, ફ્લાઇંગ ફિશ તરીકે કોણ ઓળખાય છે, એક્ઝોકોઇટસ. બીજું કોણ છે, સી હોર્સ છે, સમુદ્ર ઘોડાનો મારો ગોળી. સી હોર્સ યાદ રાખો, જે હિપોકેમ્પસ તરીકે ઓળખાય છે. હિપોકેમ્પસ યાદ આવે છે કોઈને, કંઈક આવી ગયું છે, નામ હરખા છે પરંતુ આવી ગયું છે. ક્યાં આવ્યું તું, ના 22માં નથી આવ્યું, 21માં આવ્યું હતું. લિમ્બિક સિસ્ટમમાં યાદ આવ્યું, હિપોકેમ્પસ. આ હિપોકેમ્પસ જ લખ્યું છે પણ બંને અલગ અલગ છે. ઈ 22માં 21માં ચેપ્ટર વાળું હિપોકેમ્પસ અહીં ઉડાડીને નહીં લઈ આવતા. ચાલો, કોણ કોણ છે, બે ઉદાહરણ છે. એક તો એક્ઝોકોઇટસ છે અને બીજું છે હિપોકેમ્પસ. આ કોણ છે, હિપોકેમ્પસ છે. આ ઘોડા જેવું બતાય પણ સમુદ્રનો ઘોડો છે. આની અંદર માદા પ્રેગ્નેન્ટ ન થાય, નર પ્રેગ્નેન્ટ થાય એવું હોય, ખબર પડી. ચાલો, મીઠા પાણીના એક્ઝામ્પલમાં કોણ કોણ છે, એક તો છે લેબિયો, કટલા, મગુર. અહીંયા મૃગલ લખ્યું છે પણ આપણે મગુર વાંચવાનું, જેને ક્લેરિયસ તરીકે ઓળખવામાં આવે. ભાઈ માછલી ઘરની અંદર જોવા મળતી માછલીઓ કઈ કઈ છે, એક તો છે ફાઇટિંગ ફિશ જેને બીટા તરીકે ઓળખવામાં આવે, અને એક છે એન્જલ ફિશ જેને ટેરોફાઇલમ તરીકે ઓળખવામાં આવે. પી સાયલેન્ટ હોય, ટેરોફાઇલમ તરીકે ઓળખવામાં આવે. ચાલો, એમ્ફીબિયા એટલે કે ઉભયજીવી છે. ઉભયજીવી કોને કહેવાય ભાઈ, જે જમીન ને પાણી બંનેમાં રહેતા હોય. એટલે જો ડ્યુઅલ નામ લખ્યું છે. એમ્ફી નો અર્થ થાય ડ્યુઅલ, બાયોસ એટલે કે લાઈફ, બંને જગ્યાએ લાઈફ જીવન ધરાવે એને શું કહેવાય, એમ્ફીબિયા કહેવાય. મગરને એમ્ફીબિયા નહીં લઈ લેતા, એ બતાય છે એ એમ્ફીબિયા છે. મગર તો આપણને એમ થાય પાણીમાં તરતી હોય તેને એમાં ન નાખી દેવાય, પણ ન નખાય. આપણે ટેક્સ્ટ બુક વાળા એને કેમાં મૂકી છે, રેપ્ટાઇલમાં મૂકી, શરીર સૂપમાં મૂકી છે. એટલે હું પેલા આમાં જ મૂકી દેતો હતો મગજને, એટલે મારા એમસીક્યુ ખોટા પડતા હતા. ચાલો, ઉભયજીવી જલજ કે સારી રીતે સ્થળજ નૈસર્ગિક નિવાસસ્થાનોમાં જીવન ગુજારી શકે છે. બે લાઈનમાં કઈ યાદ રાખવાનું,
બે જોડ ઉપાંગો હોય, બતાવે જ છે આ પહેલા જોડ ઉપાંગ ને આ બીજી જોડ ઉપાંગ, યાદ રાખવાની જરૂર જ નથી. શરીર શીર્ષ અને ધડની અંદર વિભાજિત છે. આ શીર્ષ, આ ધડ, આ શીર્ષ, આ ધડ, પૂરું. પૂરું ને? કેટલાકમાં પૂંછડી હોઈ શકે છે, આમાં છે, આમાં નથી. ત્વચા કેવી હોય તો કે ભીની રહી, ચીકણી હોય છે અને ભીંગડા વગરની હોય છે. ભીંગડા જોવા મળતા નથી. પછી જો આંખો છે એ પોપચા ધરાવે છે. ડેડકો ક્યારેક છે ને ઘરની અંદર નીકળે ને તો આમ ધ્યાનથી જોવાનો. આપણે બાયોલોજી વાળા છે એટલે નિરીક્ષણ તો કરવું પડે ને. મેથ્સ વાળા કેમ સંકલન વિકલન બધું એ ડીપમાં જઈને પણ આપણે નહીં, આપણે ડેડકા કાપવાનું નથી કરતા, બહારથી જ જોઈ શકે ને, મોર્ફોલોજી જોઈ શકે ને કેવો બતાવે છે. હુગ નો ચડવું જોઈએ એને જોઈને. તો જો આ બાર પોપચા બતાવે તમને, અહીંયા બતાવી છે પોપચા જેવું. કાનમાં કર્ણપટલ હોય છે પરંતુ બાહ્ય કર્ણ હોતું નથી. અહીં કર્ણપલ્લવ આપણને ન બતાય, પણ અંદર શું હોય? કર્ણપટલ હોય, જ્યાંથી અંતઃકર્ણની શરૂઆત થઈ. પાચન માર્ગ હોય, મૂત્ર માર્ગ છે, પ્રજનન માર્ગ છે, એક જ કોટરમાં ખુલે છે, જેને અવસારણી ક્લોકા તરીકે ઓળખવામાં આવે. તમારા ટેક્સ્ટ બુકની અંદર 7મું ચેપ્ટર છે ને, એમાં આમ જોજો આ રીતનું એક ક્વોટર હશે, એમાં પ્રજનન માર્ગ એક ખુલે, દેડકાની આકૃતિ દેડકા વાળું છે ને એમાં છે. પછી મૂત્ર માર્ગ એક ખુલે ને પ્રજનન માર્ગ, પ્રજનન તંત્ર બધું અહીંયા જ ખુલે. ખબર પડી? એટલે આ જે રચના છે એને શું કહેવાય? અવસારણી તરીકે ઓળખવામાં આવે છે, જે બહારની તરફ ખુલે છે, એટલે કે અહીંથી બહાર આઉટિંગ પોઈન્ટ છે. ઝાલરો ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. અમુકમાં ઝાલર હશે, અમુકમાં ફેફસા હશે, અમુકમાં ત્વચા દ્વારા શ્વસન થાય. દેડકો છે તો ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન કરે. હૃદય કેવું છે? 3 ખંડ વાળું છે. ઓલામાં કેવું હતું? આમાં કેવું આવ્યું? 3 ખંડો આવ્યું. તો 3 ખંડોમાં શું હોય? 2 કર્ણક હોય કે 2 ક્ષેપક હોય? શું આવે છે? તો કે એમાં ઉપર 2 ખંડો, નીચે 1 ખંડ. આ 2 ઉપરના ખંડોને શું કહેવાય? નીચેના ખંડને શું કહેવાય? શેપક. એટલે 3 ખંડ થઈ ગયા. તો સર આ શેપક દ્વારા વહન પામતું રુધિર કેવું હશે? ઓક્સિજન વાળું કે ઓક્સિજન વગરનું? તો આપણે 3જું ચેપ્ટર, 18મું ચેપ્ટર આવતું ને ત્યારે આ ભણાવ્યું. આમાં આવે અશુદ્ધ રુધિર, આમાં આવે શુદ્ધ રુધિર, બંને ભેગું થાય અહીંયા મિશ્ર રુધિરનું વહન કરે. ઓક્સિજન વાળું ને ઓક્સિજન વગરનું બેનું ભેગું થઈને શું કરે? વહન કરે. શીત રુધિર વાળા છે, કઈ ડાઉટ છે? નહીં. લિંગ ભેદ જોવા મળે. 2 પ્રકારના દેડકા હોય, ખબર છે? નર અને માદા. એટલે એ કઈ યાદ રાખવાની જરૂર ન હોય. બાહ્ય ફલન દર્શાવે. દેડકામાં પણ કેવું હોય? બાહ્ય ફલન હોય. બહાર જ તે નર અને માદા જન્યુનું ફલન થાય. તેઓ અંડપ્રસ્થ, હા, દ્વિગુહી કહેવાય ને. દ્વિલિંગી એટલે દ્વિગૃહી, અલગ અલગ માં જાય એટલે. એક લિંગી થાય. ખબર પડી ને? પ્રજનન તંત્ર એક માણસની અંદર આવી જાય છે કે 2 અલગ અલગ ઘરની અંદર આવે છે? એક ઘરની અંદર આવે તો 2 ગૃહી થાય, દ્વિગૃહી થાય, એમ યાદ રાખો. પ્રજનન તંત્ર એક જ શરીરની અંદર આવી જતું હોય તો 1 ગૃહી થઈ જાય. તેઓ અંડપ્રસ્થ એટલે કે ઈંડા મૂકે. અને વિકાસ કેવો છે? પરોક્ષ છે, એટલે કે ડિંભ જોવા મળે. આપણે કહીએ ને આમાંથી ટેડપોલ બને, તો ટેડપોલ તો આની જેવો નથી બતાતો. તો ટેડપોલ શું છે? ડિંભ છે, એને ડિંભ કહેવાય, લાર્વા કહેવાય, ઇંગ્લિશમાં લાર્વા કહેવાય. એમાંથી પાછું અંગ વિભેદન થઈને શું બનાવે? તો કે સર આ દેડકો બનશે. એક્ઝામ્પલ, બુફો ફ્રોગ છે, એને આપણે રાના ટાઈગ્રેના કહે. જો આ રાના શું છે ભાઈ? પ્રજાતિ છે. વૃક્ષ ઉપર રહેતો દેડકો, જેને હાયલા કહેવાય. સાલામાન્ડર છે, આ સાલામાન્ડર છે, આ સાલામાન્ડર છે. ઇક્થિયોફિશ, મોસ્ટ આઈએમપી વર્ડ. ઇક્થિયોફિશ, ફિશ આવે એટલે આપણે એમ થાય તો મત્સ્ય આવી, આઉટ ઓફ એનસીઆરટી વાળી મત્સ્ય છે. ભાઈ મત્સ્ય નથી, ઉભયજીવી છે. પણ આ ઉભયજીવી કેવું છે? એને ઉપાંગ જ નથી. ઉપાંગ નથી એટલે કે અહીંયા અગ્ર અને પશ્વ ઉપાંગ જોવા મળે, એવા ઉપાંગ આમાં જોવા મળે નહીં. ઇક્થિયોફિશ ખાસ અંડરલાઈન કરજો.